નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 2 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચલીએ ક્લાસ શરૂ કરીએ તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સંસદ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 30 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સંસદ દિવસ 2024। તો ખાસ યાદ રાખવું, અને આ જૂન મહિનાનો છેલ્લો દિવસ છે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સંસદ દિવસ 2024 30 જૂને ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે સંસદીય રાજદ્વારી, શાંતિ અને સાવધાન માટે સેતુઓનું નિર્માણ કરવું। તો ખાસ કરીને થીમ યાદ રાખવી। અને આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોઇડ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ દિવસ 30 જૂને ઉજવવામાં આવે છે। તો આ બંને જૂન મહિનાના દિવસો યાદ રાખવા। તો ખાસ કરીને હવે છેલ્લી વખત જૂન મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ। તો 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ। 2 જૂનની વાત કરીએ તો તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂને તો કે વિશ્વ સાયકલ દિવસ। 5 જૂને તો કે વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ। જ્યારે 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ ઉજવવામાં આવે છે। 9 જૂને બીજો દિવસ તો કે વિશ્વ માન્યતા દિવસ ઉજવાય છે। 11 જૂને તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ। 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂર વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂને તો કે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે। 14 જૂને તો કે વિશ્વ રક્તદાતા દિવસ। 15 જૂને તો કે વર્લ્ડ એડલ એબ્યુલ વાકેફ દિવસ અને વિશ્વ પવન દિવસ। જ્યારે 16 જૂને તો કે ઇન્ટરનેશનલ ફેમિલી રેમિસ ડે। 17 જૂને તો કે રણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ। 19 જૂને તો કે સિકલ સેલ અને એનિમિયાનો દિવસ। 20 જૂનની વાત કરીએ તો વિશ્વ શરણાર્થી દિવસ। 21 જૂને તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે। 23 જૂને તો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર સેવાનો દિવસ ઉજવાય છે। 27 જૂને તો કે એમએસએમઈ દિવસ। 29 જૂને તો કે આંતરરાષ્ટ્રીય આંકડા દિવસ અને આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ ઉજવવામાં આવે છે। અને 30 જૂને આપણે જોઈએ સંસદ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે બંધારણમાં સંસદનો કયો આર્ટિકલ લાગે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે। તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ કયા ભારતીય ક્રિકેટરે તાજેતરમાં T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે? તો આ ત્રણે લઈ લીધી। રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને વિરાટ કોહલી આપેલ એટલે કે ત્રણે નિવૃત્તિની જાહેરાત કરી છે। પહેલી વહેલી તો કે વિરાટ કોહલીએ કરી હતી, ત્યારબાદ એની પાછળ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ કરી દીધી નિવૃત્તિ। T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। તો કયા ફોર્મેટમાંથી જાહેર કરી છે તે યાદ રાખવું। અને જ્યારે તો કે ઓસ્ટ્રેલિયાના જે ડેવિડ વોર્નર છે એને પણ T20 ઇન્ટરનેશનલમાંથી જાહેર કરી છે નિવૃત્તિ। અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ છે એને પણ નિવૃત્તિ જાહેર કરી છે। તો આ 5 ખેલાડી, એમાં 3ને તો મોસ્ટ આઈએમપી યાદ જ રાખવાના। ત્યારબાદ T20 વર્લ્ડ કપ જોઈ લઈએ 2024નો, પાછું રિવિઝન કરી લઈએ એટલે ભૂલાય જ નહીં। તો આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ 2024નો જેમાં જીત્યું તો કે ભારત, કોને હરાવ્યું તો કે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે। અને આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 9મી આવૃત્તિ હતી જે 2024માં તો કે 1 થી 29 જૂન 2024 દરમિયાન રમાઈ હતી। ક્યાં તો કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાઈ હતી। જ્યારે કેનેડા, યુગાન્ડા અને અમેરિકા આમાં પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે અને પ્રથમ વખત 20 ટીમો ભાગ લેવા જઈ રહ્યું હતું। તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવો। ત્યારબાદ પહેલી તો કે 2007માં જે દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી અને ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવી। અને છેલ્લી તો કે 2022ની તો કે ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી, જ્યારે એમાં ઇંગ્લેન્ડ જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને। તો રનરઅપ બેમાં એક જ છે। ત્યારબાદ બ્રાન્ડ એમ્બેસેડરો બનાવવામાં આવ્યા હતા, જેમાં ભારતના એક તો કે યુવરાજ સિંહ, ત્યારબાદ બીજા દેશના તો કે ક્રિસ ગેલ, યુસેન બોલ્ટ, શાહિદ આફ્રિદી વગેરેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા। અને સત્તાવાર રાષ્ટ્રીય ગીત તો કે આઉટ ઓફ ધીસ વર્લ્ડ હતું। જ્યારે 100 રેફરીઓમાંથી એક ભારતીય હતા, જવાગલ શ્રીનાથ હતા। જ્યારે 20 અમ્પાયરની પસંદગી કરવામાં આવી હતી, તેમાંથી નીતિન મેનન, જયરામન અને મદન ગોપાલ 2 ભારતીયો હતા। જ્યારે અમૂલ તો કે સાઉથ આફ્રિકા અને અમેરિકા ટીમનું સ્પોન્સર બન્યું હતું। અને કર્ણાટક મિલ્ક ફેડરેશન નંદની વે જે આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની ટીમનું સ્પોન્સર બન્યું હતું। સ્પોર્ટમેન વિશે આપણે આગળ ચર્ચા કરી છે તો પાછી નહીં કરીએ, તો ખાસ યાદ રાખવા આ બેનને। ત્યારબાદ જીત્યો તો કે ભારતે, કોને હરાવીને તો કે સાઉથ આફ્રિકાને હરાવીને। અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જસપ્રીત બુમરાહ બન્યા છે। જ્યારે પ્લેયર ઓફ ધ મેચ તરીકે વિરાટ કોહલી,
અને મહત્તમ રન રહેમાતુલ્લાહ ગુલબાંઝે બનાવ્યા છે, જે અફઘાનિસ્તાનના છે. જ્યારે મહત્તમ વિકેટ તો કે ફઝલહન ફારૂકીએ બનાવ્યા છે. જ્યારે 2026નું આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ તો કે ભારત અને સાઉથ શ્રીલંકામાં રમાશે. તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવો. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મુંબઈ UAEમાં આવેલું છે. અને CEO હાલના તો કે જોફ એલાન્ડિમ્સ છે, જ્યારે જે ઓસ્ટ્રેલિયાના છે, અને ચેરમેન ગ્રેગ બાર્કલ છે, જે ન્યૂઝીલેન્ડના છે. તો ખાસ કરીને આ ત્યારબાદ તાજેતરમાં જ ઇસરોએ કયા મિશન હેઠળ ચંદ્રયાન 4ને લોન્ચ કરશે? તો કે સ્પેડએક્સ મિશન હેઠળ ચંદ્રયાન 4ને લોન્ચ કરશે. જાહેરાત કરી છે ઇસરોએ. તો ઇસરો સ્પેડએક્સ મિશન હેઠળ ચંદ્રયાન 4ને લોન્ચ કરશે. જે સ્પેડએક્સનું ફૂલ ફોર્મ તો કે સ્પેસ ડોકિંગનો પ્રયોગ થશે. અને આને તો કે 2028 સુધીમાં લોન્ચ કરી દેશે. જ્યારે આને 2 વિભાગમાં લોન્ચ કરશે, કારણ કે આપણી પાસે એવડા બધી રોકેટો કે એવું કંઈ નથી જે આનું વજન એક વખતમાં ઉપાડી લે. તો બંને કટકામાં લોન્ચ કરશે. જ્યારે 2035 સુધીમાં તો કે સ્પેસ સેન્ટર બનાવશે સ્પેસ સેન્ટર બનાવશે સ્પેસમાં. અને 2040માં તો કે એ ઇન્સાનને મોકલશે સ્પેસમાં. તો ખાસ કરીને આ ભારતના ટાર્ગેટો યાદ રાખવા. ત્યારબાદ ચંદ્રયાન 3 વિશે માહિતી લઈ લઈએ. તો કે 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3ને લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો હતો. જ્યારે ત્યાંથી તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. અને કયા રોકેટમાંથી? તો કે LVM-3M4, જેને બાહુબલી અથવા ફેડબોય કહેવામાં આવે છે. જ્યારે લેન્ડરની વાત કરીએ તો વિક્રમ હતું અને રોવર તો કે પ્રજ્ઞાર હતું. પ્રોજેક્ટ ડિરેક્ટર PV વીર મુથુવેલી હતા. અને ચંદ્રયાન 3 જે ચંદ્ર પર જ્યાં ઉતરવામાં આવ્યું હતું તેનું નામ આપવામાં આવ્યું હતું શિવશક્તિ. તો ખાસ કરીને આ ચંદ્રયાન 3 વિશે યાદ રાખવું. ત્યારબાદ ઇસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1969માં થઈ હતી. અને હેડક્વાર્ટર તો કે બેંગ્લુરુમાં આવેલું છે. જેના અધ્યક્ષ તો કે S સોમનાથન છે. જ્યારે સૂત્રો તો કે માનવ પ્રકાશની સેવામાં અવકાશી તકનીકો. અને જ્હોન L.J.K. સ્વીડન જુનિયર એવોર્ડ, લીફ એસ્ટેક્સ એવોર્ડ અને ઉડ્ડયન સપ્તાહ વિજેતા પુરસ્કાર આ વગેરે ચંદ્રયાન 3ની જે લોન્ચિંગ કર્યું હતું એની ખુશીમાં ઇસરોને મળેલા છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જંગલમાં આગ શોધવા માટે પ્રથમ અદ્યતન AI સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો પેસ ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી છે. જે આ તાજેતરમાં જંગલમાં આગ શોધવા માટે પ્રથમ અદ્યતન AI સિસ્ટમ પેસ ટાઈગર રિઝર્વમાં શરૂ કરવામાં આવી છે. જે એનું નામ તો કે પેન્ટારા આપ્યું છે આ તકનિકનું નામ. અને પેસ ટાઈગર રિઝર્વની વાત કરીએ તો તે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેની સરહદ ઉપર આવેલું છે, એટલે બંનેમાં આનો વિસ્તાર છે. જ્યારે દેશનો પ્રથમ શ્યામ આકાશ ઉદ્યાન પેસ ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યો હતો. અને ભારતનું શ્રેષ્ઠ લેપર્ડ સફારીનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો કેરળમાં થયું હતું. કયા ટાઈગર રિઝર્વમાં થયું હતું તેની ચર્ચા આપણે કાલ કરી ચૂક્યા છે, તો એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે 55મું ધોલપુર જે કોલોરી ટાઈગર રિઝર્વ બન્યું હતું, જે રાજસ્થાનમાં આવેલું છે. કયા? તો કે 2023માં. અને પેલું કયું હતું? તો કે બાંદીપુર ટાઈગર રિઝર્વ હતું, જે ક્યાં આવેલું છે? તો કે કેરળમાં આવેલું છે. તો ખાસ કરીને આ પેલું ટાઈગર રિઝર્વ આ યાદ રાખવું અને છેલ્લું તો યાદ જ રાખવું. ત્યારબાદ AI વિશે માહિતી લઈ લઈએ. જ્યારની AIની શરૂઆતથી જે જાહેરાત કરી ત્યારથી લઈને આજ સુધીની જોઈ લઈએ બધી જ. તો વિશ્વની પ્રથમ AI સંચાલિત એન્ટી-ડ્રોન સિસ્ટમ ભારતે લોન્ચ કરી હતી, જેનું નામ તો કે ઇન્દ્રજાળ રાખ્યું હતું. અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે AI આધારિત ઓનોર બિનલ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયલે. જ્યારે ભારતનું પ્રથમ AI શાળા તિરુવનંતપુરમમાં શાંતિગીરી વિદ્યા ભવનના નામથી બનશે. જ્યારે મધ્યપ્રદેશ જસ્ટ નામનું AI ચેટબોટ લોન્ચ કર્યું હતું. અને મેટા પ્લસ માઇક્રોસોફ્ટ નવું AI આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. જ્યારે કયા દેશે કયા રાજ્યે AI આધારિત ન્યૂઝ એર કાપ લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ, જેનું નામ તો કે લિસા ઓડિશા આપ્યું હતું. અને એલોન મસ્કે AI આધારિત સ્ટાર્ટઅપ XAI લોન્ચ કર્યું હતું. જ્યારે કયા યુનિયન ટેરિટરીએ ભારતની પ્રથમ ટેલિમાનસિક ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે આ લોન્ચ કર્યું હતું. અને સૌથી વધુ AI રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જે ભારતની 5મા ક્રમે આવી હતી. અને ગ્રામીણ ભાષામાં AI ચેટબોટ તો કે જુગલબંધી લોન્ચ કર્યું હતું. જ્યારે જનરેટિવ AI પ્લેટફોર્મ તો કે પોખરાજ છે, જે ઇન્ફોસિસે લોન્ચ કર્યું હતું. જ્યારે ઓપન AI ચેટબોટ GPT એટલે કે જનરેટિવ P ટેન્ક ટ્રાન્સફોર્મર હતી.
અને રશિયાએ તો કે ગીગાસેટ નામનું જીઆઈ લોન્ચ કર્યું હતું. ગૂગલે તો કે એઆઈ તો કે બ્રાડ નામનું લોન્ચ કર્યું હતું, જેનું નામ પાછળથી જેમિન એઆઈ આપ્યું હતું. અને એઆઈના ગોડફાધર તરીકે જોફિન હિન્ટલને વર્તવામાં આવે છે. જ્યારે અલ સિક્યોરિટીના પ્રથમ સમિટ તો કે યુકેની બ્લેસ્લિરમાંથી હતી. જ્યારે બીજી સમિટ ક્યાંથી હતી એઆઈની? ત્યારે કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણને તમિલમાં અનુવાદન કરશે? તો કે ભાષણી એઆઈ આ કરશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષામાં અનુવાદન સાધન પર સુવાસ લોન્ચ કર્યું હતું. અને ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. જ્યારે દુનિયાનો પ્રથમ એઆઈ રોબોટ મિકા એ કંપનીનો સીઈઓ બનશે. અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે. જ્યારે શિક્ષણમાં બહુભાષીને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામે લોન્ચ કરી હતી? તો કે અનુવાદિકા નામે લોન્ચ કરી હતી. જ્યારે ભારતનું પ્રથમ એઆઈ શહેર બનાવવામાં આવશે લખનૌને. અને દેશમાં પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? તો કે બેંગ્લોર ખાતે બનાવવામાં આવશે. જ્યારે એઆઈએ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક વિજય ખરે અને અમિત સિંહાએ લખ્યું છે. જ્યારે ભારતના પ્રથમ એઆઈ શિક્ષક આઈરિસ છે. અને રિલાયન્સે તો કે હનુમાન નામનું એઆઈ લોન્ચ કર્યું હતું. જ્યારે કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર બનાવ્યો હતો, જેનું નામ તો કે ડેવિડ રાખ્યું હતું? તો કોગિન્સ નામની કંપનીએ બનાવ્યું હતું. અને આ કંપની ક્યાંની છે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટે ઓપન એઆઈને સહયોગ એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટારગેટ બનાવ્યું હતું. અને કોડ ડિફેન્સ અલ બુક પડસાયામાં જીવન જે મધુમિતિયા મુર્ગનીએ લખી છે. જ્યારે કયા રાજ્યએ એઆઈ કેન્દ્ર સ્થાપવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે કરાર કર્યા હતા? તો કર્ણાટકે કરાર કર્યા હતા. ત્યારબાદ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દુબઈમાં યોજાઈ હતી, જે ભારતે એઆઈ સંચાલિત રોડ સેફ્ટી માટે 9મો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. અને જેણે એઆઈ માઇક્રોસોફ્ટમાં ભારતની સ્ટાર્ટઅપ સશક્ત બનાવવા માટે ઇમ્પેલ્ટ એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યું હતું. જ્યારે ગૂગલે આપણે જોયું જેમિન એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. પહેલાં શું નામ હતું તે કોમેન્ટ કરો, આપણે આગળ ભણી શક્યા છે. ત્યારબાદ ભારતનું પ્રથમ એઆઈ ફિલ્મ તો કે ઈરા હતી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રોમિસ તો કે સહાર્સને નામ આપ્યું હતું. જ્યારે ભારતમાં પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર તો કે દેવિકા છે. અને વિશ્વમાં પ્રથમ એઆઈ પ્રવક્તા યુક્રેનના હતા, જે વિક્ટોરિયા નામ આપ્યું હતું. તો ખાસ કરીને એઆઈનું લગતું તમામ કરંટ અફેર યાદ રાખવું મિત્રો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે કેટલું યોગદાન આપ્યું છે? તો $1.169 મિલિયન પ્રોત્સાહન આપ્યું છે ભારતે. તો ભારતે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે $1.169 મિલિયન યોગદાન આપ્યું છે. શા માટે? તો કે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી ભાષાનો ઉપયોગ વિસ્તૃત કરવા માટે હિન્દી@UN એટલે કે યુનાઇટેડ નેશનલ પ્રોજેક્ટમાં UNSD $1.747 યોગદાન આપ્યું છે. આંકડો જરાક વધારે શું તો યાદ રાખવું. અને તેનો ઉદ્દેશ્ય તો કે હિન્દી ભાષાને સંયુક્ત રાષ્ટ્ર સશક્ત વધારવાનો હતો, જેમાં લાખો હિન્દી ભાષીઓ લોકોને વિશ્વના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તો હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું અને એના વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારતે તો કે $1.169 મિલિયન કેને આપ્યું? તો કે યુએનમાં જમા કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ એટલે કે યુએન વિશે માહિતી લઈ લઈએ તો તેમની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. એટલા માટે 24 ઓક્ટોબરે યુએન દિવસ ઉજવવામાં આવે છે. હેડક્વાર્ટર તો કે ન્યૂયોર્ક ખાતે આવેલું છે. અને હેડ હાલના એન્ટોનિયો ગુટેરસ છે. અને પહેલાં કોણ હતા? તો કે ટ્રીગ વેલી હતા, જે નોર્વેના છે. જ્યારે એન્ટોનિયો ગુટેરસ ક્યાંના છે તમારે કોમેન્ટ કરવાનું છે. હમણાં જ આ પ્રશ્ન પૂછાઈ ગયો. ત્યારબાદ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ગ્લોબલ લેવલ બિલીફ ઇન્ડેક્સ 2024માં કોણે ટોચ પર રહ્યું છે? તો વિયેના જે ઓસ્ટ્રેલિયાનું છે એ ટોચ પર રહ્યું છે. તો તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ગ્લોબલ લેબિલિટી ઇન્ડેક્સ 2024માં વિયેના ટોચ પર રહ્યું છે. હવે આ કયા પ્રકારનું ઇન્ડેક્સ છે? તો કે સૌથી સારા રહેવા માટે સૌથી ઉત્તમ શહેર કયું? તો કે વિયેના જે ઓસ્ટ્રેલિયાનું છે એ ટોચ ઉપર આવ્યું છે. જ્યારે ત્રીજી વખત આ વિયેના આ જ ઇન્ડેક્સમાં ટોચ ઉપર આવ્યું છે. જ્યારે બીજા નંબર ઉપર ડેનમાર્કનું તો કે કોબે હેલીવ છે. અને જ્યુરિચ છે સ્વિટ્ઝરલેન્ડનું છે એ ત્રીજા નંબર ઉપર છે. તો ખાસ કરીને યાદ રાખવું. પહેલા નંબર ઉપર વિયેતનામ. જ્યારે છેલ્લા નંબર ઉપર 173માં નંબર ઉપર દામાસ્ક જશે, જે સિરિયાનું એ સૌથી બેડ શહેર તરીકે સ્થાન મેળવ્યું છે. આમાં તો કે પહેલા 10 અને છેલ્લા 10ના નામ આપ્યા છે, વચમાં કોઈના નામ નથી આપ્યા. એટલે કે ભારતના કેટલા શહેરનો સમાવેશ થયો એ આપણે
ખબર ન પડે જો આ ડેટા બહાર પાડવામાં આવશે તો આપણે આગળના ડેટામાં જોઈ લેશું. તો ખાસ કરીને આ માહિતી નોંધ લેવી. ત્યારબાદ આ રિપોર્ટ તો કે ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જેની રચના તો કે 1947માં થઈ અને એનું મુખ્યાલય તો કે લંડન ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે. તો ખાસ કરીને આ ઇન્ડેક્સ યાદ રાખવો. ત્યારબાદના બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ જે 2024ની શરૂઆતથી હાલ સુધી પડ્યા હોય. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં ભારતને 93મું સ્થાન મળ્યું હતું. ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતો અને સર્વેક્ષણ 2023માં તો કે ઇન્દોર અને સુરત બંને પહેલા સ્થાને હતા. જ્યારે સાસવડ મહારાષ્ટ્રનું 1 લાખથી ઓછી વસ્તીમાં પહેલા નંબર ઉપર હતું. બોર્ડની વાત કરીએ તો કોન્ટેનમેન્ટ બોર્ડ હતું. રાજ્યોમાં તો કે મહારાષ્ટ્ર, MP અને છત્તીસગઢ હતા અને સૌથી સ્વસ્થ ગંગા સિટીમાં વારાણસી અને પ્રયાગરાજ હતા અને સફાઈ મિત્ર શહેર તો કે ચંડીગઢ હતું. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 હિમદીપડાઓ છે, મેક્સિમમ લદ્દાખમાં છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પહેલા નંબર ઉપર હતું અને બેંગ્લોર 6થા નંબર ઉપર હતું. જ્યારે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. થોડીક સ્પીડ વધારે છે કારણ કે ઇન્ડેક્સો આપણે વારંવાર જોઈ ચૂક્યા છે. જ્યારે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત, US પહેલા નંબર ઉપર. લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ડેનમાર્ક 108 નંબર ઉપર ભારત અને ડેનમાર્ક પહેલા નંબર ઉપર. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત અને સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં 124મા નંબર ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 4થા નંબર ઉપર ભારત, ટોપ ઉપર તો કે US. બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024 તો કે 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર. ઓરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો હતો. 3જા નંબર ઉપર ભારત, પહેલા નંબર ઉપર US, બીજા નંબર ઉપર ચીન અને વિશ્વનું 3જું સૌથી મોટું માર્કેટ સ્થળ બન્યું હતું જે જે ભારતનું છે. અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં 10મા નંબર ઉપર ભારત હતું અને રશિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત હતું અને નોર્વે પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024 બહાર પડ્યો હતો. તેમાં 39મા નંબર ઉપર ભારત, US પહેલા નંબર ઉપર. ગ્લોબલ સિટીઝન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર અને વિશ્વમાં તો કે 350મા નંબર ઉપર દિલ્હી ભારતમાં પહેલા નંબર ઉપર. જ્યારે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 176મા નંબર ઉપર ભારત, ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર અને એસ્ટોનિયા. જ્યારે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129મા નંબર ઉપર ભારત અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર. અને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63મા નંબર ઉપર ભારત, સ્વીડન પહેલા નંબર ઉપર. જ્યારે વિશ્વ રોકાણ અહેવાલની વાત કરીએ તો 15મા નંબર ઉપર ભારત, US પહેલા નંબર ઉપર. ટકાઉ વિકાસ અહેવાલની વાત કરીએ તો 109 ઉપર ભારત અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ લિબર્ટી ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો વિયેના પહેલા નંબર ઉપર હતું. તો ખાસ કરીને આ 25 જેટલા ઇન્ડેક્સો છે હાલ સુધી બહાર પડ્યા છે, તો યાદ રાખવા તમારે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રાન્સની થેલ્સ કંપનીએ ભારતમાં 70 રોકેટ બનાવવા માટે કોની સાથે કરાર કર્યા છે? તો અદાણી સાથે કરાર કર્યા છે. જે ફ્રાન્સની થેલ્સ કંપની છે એનીએ તો કે ભારતમાં 70 રોકેટ બનાવવા માટે અદાણી સાથે કરાર કર્યા છે. જે તો કે અરફીનના રુદ્ર અને પ્રચંડ હેલિકોપ્ટર માટે 70 રોકેટ બનાવશે, જે પેટ એરોસ્પેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ આ માટે પેસ ગુપ્ત સાથે કરાર કર્યા છે. આ વ્યવહારાત્મક સહકાર ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અનુરૂપ છે અને જેનો હેતુ તો કે સંરક્ષણ ઉત્પાદન આત્મનિર્ભર વધારવાનો છે. તો ખાસ કરીને યાદ રાખવું, અદાણીએ કરાર કર્યા છે થેલ્સ કંપની સાથે. જ્યારે રૂટ એડવાન્સ આર્મ લાઇટ હેલિકોપ્ટર બનાવશે, જે ધ્રુવીય હેલિકોપ્ટર આર્મ વર્ઝન પ્રચંડ લાઇટ ક્રોમેટ હેલિકોપ્ટર છે. અને પ્રચંડ વિશ્વનું એકમાત્ર કોમ્બેટ હેલિકોપ્ટર છે જે તો કે 5000 મીટર ઊંચાઈથી ટેક ઓફ કરી શકે છે અને જે લેન્ડ કરી શકે છે. એટલું જ નહીં, પ્રચંડ મોટા પ્રમાણમાં હથિયારો પણ લઈ જઈ શકે છે અને બળતણો પણ લઈ જઈ શકે છે. તો ખાસ કરીને આ પ્રચંડ વિશે વિશેષતા યાદ રાખવી. ત્યારબાદ તો અદાણી ડિફેન્સે દક્ષિણ એશિયામાં સૌથી મોટી દારૂગોળા અને મિસાઇલ ઉત્પાદનની ફેક્ટરી ક્યાં સ્થાપેલી હતી? તો કે યુપીમાં સ્થાપેલી હતી. યુપીમાં કઈ જગ્યાએ એ તમારે કોમેન્ટ કરવાનું છે. મને તો ખબર છે પણ હું નહીં કહી. ત્યારબાદ અદાણી ડિફેન્સે ભારતમાં નૌકાદળ
માટે ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત માનવ રહિત ડ્રોન ડસ્ટી ટ્રેનનું વિકસાવ્યું હતું. તો ખાસ કરીને આ 2 અદાણી વિશે યાદ રાખવું. ત્યારબાદ પશુધનના ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લાદનાર પ્રથમ એટલે કે જાહેર કરનાર પ્રથમ વિશ્વનો દેશ કયો બન્યો છે? તો ડેનમાર્ક બન્યો છે આ પ્રથમ વિશ્વનો દેશ. તો પશુધન ઉત્સર્જન પર કાર્બન ટેક્સ લાદનાર જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ ડેનમાર્ક બન્યો છે. આ 2030થી જે પશુ ઉપર એટલે કે ગાય ઉપર જે પોતાની જે પોદરાઓ અને જેના ઉપરથી કાર્બન ઉત્સર્જન થાય છે તેને ઘટાડવા માટે એ 2030થી જાહેર કર્યું છે કે એક ગાય ઉપર 8,000 ને કંઈક 16 રૂપિયા જેટલું ટેક્સ લાગશે. એને તો ડોલરમાં આંકડો આપ્યો હતો, પણ આપણે રૂપિયામાં યાદ રાખીએ તો એક ગાય ઉપર એટલો ટેક્સ એટલે કે નાખવામાં આવશે. કારણ કે એનું માનવું એવું છે કે ગાયના પોદરાઓ અને વગેરે સાણ ઉપરથી જે કાર્બન વધારે ઉત્પન્ન થાય છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ આપણું નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક કયા સુધીનું છે? તો કે 2070 સુધીનું છે. અને ડેનમાર્ક તો કે તેમનું ડેનમાર્કની વાત કરીએ તો કેપિટલ તો કે ડોપનહેંગ છે અને ચલણ તો કે ડેનિશ કોક છે. જ્યારે PM તો કે મેટ્રી ફેર્નાન્ડિસ છે. તો ખાસ કરીને ડેનમાર્ક વિશે એટલે યાદ રાખવું. તો તાજેતરમાં જ યુરોપિયન યુનિયનના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઉર્સુલા વેન ડેર લેયરની નિમણૂક કરવામાં આવી છે, જે યુરોપિયન યુનિયનના વડા તરીકે કાર્યભાર સંભાળશે. એની નિમણૂક કરવામાં આવી છે. આ ત્યાંના છે ઉર્સુલા વેન ડેર લેયર, તો જર્મનીના વ્યક્તિ છે. ત્યારબાદ યુરોપિયન યુનિયનની વાત કરીએ તો તે માસ્ટ્રિક્ટ સંધિ દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું અને માસ્ટ્રિક્ટ સંધિ જે 1 નવેમ્બર 1993માં રોજ અમલમાં આવી હતી. હાલ તો કે સભ્યની વાત કરીએ તો 27 છે, જેમાંથી કોણ નીકળી ગયું તે તમારે કોમેન્ટ કરવાનું છે આ યુરોપિયન યુનિયનમાંથી. અને મુખ્ય મથક તો કે બેલ્સેલમ બેલ્જિંગમાં આવેલું છે. જ્યારે પ્રમુખ તો કે ઉર્સુલા વોન ડેરિન લેયર છે, જેના વિશે આપણે ચર્ચા કરી. તો ખાસ કરીને આ યુરોપિયન યુનિયન વિશે એટલે ડેટા યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે યશસ્વી પહેલ શરૂ કરી છે? તો MSME મંત્રાલયે યશસ્વી પહેલ શરૂ કરી છે. તો તાજેતરમાં જ MSME મંત્રાલયે યશસ્વી પહેલ શરૂ કરી છે. તો ખાસ કરીને યાદ રાખવું વલણાયક સ્વરૂપે. જ્યારે MSME મંત્રાલયના મંત્રી તો કે જીતન રામ માંઝી છે. તો ખાસ કરીને આપ યાદ રાખવા. અને 27 જૂને MSME દિવસ ઉજવવામાં આવે છે. તો આ ત્રણેય ડેટા યાદ રાખવા. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, તમારા મિત્રો સુધી શેર કરવો અને લાઇક કરવી. જય હિન્દ, જય ભારત.